हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી કઢી। આ કઢી તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને બધાને ઘરમાં ખૂબ જ ભાવશે। તો આપણે ચાલો શરૂઆત કરીએ। તો આપણે અહીંયા 2 થેલી મેં મોરી છાશ લીધી છે। તો તમે જોઈ શકો છો અહીંયા હું 5 જણ માટે કઢી બનાવું છું, એટલે મેં અહીંયા 2 થેલી છાશનો ઉપયોગ કર્યો છે। તો આપણે અહીંયા એક ખાંડની લીધી છે, એની અંદર આપણે 3 લીલા મરચાં નાખીશું। તીખા આપણે લીધા છે, તમે તમારા સ્વાદ પ્રમાણે વધતા કે ઓછા કરી શકો છો। આપણે કઢીની અંદર સૂકું મરચું નથી નાખતા, એટલે આપણે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। હવે આપણે અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, એ આપણે અંદર એડ કરીશું। અને આપણે અહીંયા 7 થી 8 આપણે લસણની કળી લીધી છે, એ આપણે અહીંયા એડ કરીશું। અને આપણે બધું સારી રીતે વાટી લઈશું, અને એકદમ સરસ ઝીણું વાટવાનું છે, આપણે મોટું નથી રાખવાનું। તો તમે જોઈ શકો છો આપણે બધું જ આદુ લસણ મરચાંને વાટી લીધું છે। આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે અહીંયા છાશમાં એડ કરી દઈશું, અને આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 3 ચમચી આપણે બેસન નાખીશું, અને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો આપણે બેસનને સારી રીતે છાશ સાથે આપણે મિક્સ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ વલવી લીધું છે, અને આપણે બેસનના ગાંઠા રહે એવું નથી કરવાનું, આપણે સરસ એકદમ વલવણીથી આપણે મિક્સ કરી લેવાનું છે। આપણે અહીંયા ગેસ ઉપર એક તપેલી મૂકી છે, એની અંદર બધું રેડી દઈશું। હવે આપણે આમાં અડધી ગ્લાસ જેટલું પાણી નાખીશું, અને આપણે હલાવતું રહેવાનું છે એક ઉભરો આવે ત્યાં સુધી। તો તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે। હવે આપણે ગેસને ધીરો કરી દઈશું। જો તમને ઉભરો આવ્યા પછી તમારી કઢી તમને પતલી લાગતી હોય, પાતળી લાગતી હોય, તો તમે એની અંદર તમે થોડું પાણીની અંદર તમે બેસન નાખીને બરાબર મિક્સ કરીને તમે અંદર કઢીમાં એડ કરી શકો છો। બેસન અને પાણીને મિક્સ કરીને કઢીમાં એડ કરો ત્યારે એને ફરીથી બરાબર હલાવવાનું, નહીં તો પાછા ગાંઠા પડી જશે કઢીમાં। તો સરસ ઉભરો આવી ગયો છે। હવે આપણે કઢીનો વઘાર તૈયાર કરીશું। તો આપણે અહીંયા એક વઘાર્યું લીધું છે, એની અંદર આપણે 2 ચમચી ઘી મૂકીશું। ઘી આપણે ગરમ થવા દઈશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે 3 લવિંગ નાખીશું, 1 તમાલપત્ર, 2 તજના ટુકડા, 1 ચમચી જીરું, 2 ચપટી સૂકી મેથીના દાણા। ગેસ આપણે બંધ કરી લીધો છે। 2 ચપટી આપણે હિંગ નાખીશું, કઢી લીમડાના પાન નાખીશું, 2 સૂકા મરચાં। વઘારને આપણે થોડા ઉપર નીચે કરીને મિક્સ કરી લઈશું, જેથી આપણો વઘાર સરસ સતડાઈ જાય। તો કઢીનો વઘાર આપણો બનીને તૈયાર છે। હવે આપણે વઘારને કઢીમાં એડ કરીશું। હવે આપણે એમાં 3 ચમચી ખાંડ નાખીશું। ખાંડનું પ્રમાણ તમે વધતું કે ઓછું કરી શકો છો। અને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો હવે આપણે અહીંયા લીલા ધાણા નાખીશું, તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કઢી બનીને તૈયાર છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। તો ગુજરાતી ખાટી મીઠી કઢી બનીને આપણી તૈયાર છે, તમે જોઈ શકો છો। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમે ઘરે કેવી રીતે તમે કઢી બનાવો છો એ પણ મને તમારી રીત જણાવજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।